હેલો એવરીવન, હવે આપણે આપણો જે વસ્તીવાળા પોઈન્ટનું ડિસ્કશન કરતા હતા એમાં નેક્સ્ટ આપણે વાત કરવી છે વસ્તી વૃદ્ધિની. મિત્રો, વસ્તી વૃદ્ધિ એટલે શું? પહેલા તો આપણે આ બાબત વિશે બહુ ક્લિયર છીએ. હું એટલે તમારી સાથે ડિસ્કશન કરી દેવા માંગુ છું કે વસ્તી વૃદ્ધિનો મતલબ એવો થાય છે કે વસ્તીની અંદર જે સજીવો છે એની સંખ્યામાં વધારો થવો એને વસ્તી વૃદ્ધિ કહી શકાય. વસ્તી વૃદ્ધિ અલગ અલગ પ્રકારની હોય છે. અહીંયા આપણે ચર્ચા કરીએ. સૌ પ્રથમ આપણને કીધું છે એના એક પ્રકારના ભાગરૂપે ચરઘાતાંકીય અથવા તો એસાલેખ પ્રકારનો જે વૃદ્ધિ વક્ર હોય છે એની અહીંયા તમને વાત કરી છે. આ પ્રકારનો જે વક્ર હશે મિત્રો, એની અંદર આ પ્રકારની વૃદ્ધિ જે છે ને કઈક કેવી રીતે થતી હોય છે એ આપણે સમજીએ. કે દાખલા તરીકે અહીંયા તમને પહેલો એનો ફેઝ કીધો છે જેનું નામ આપેલું છે લાગ ફેઝ, જેને પેલા નામ આપવામાં આવેલું છે ઘનાત્મક પ્રવેગ. ઘનાત્મક પ્રવેગ એટલે શું? તો કે સજીવો અથવા વસ્તીની વૃદ્ધિ જે છે ને એ થોડીક ધીમી ધીમી થશે. જ્યારે કોઈ પણ જગ્યા ઉપર નવી વસ્તીનો વિકાસ થવાનો હોય તો ધીમે 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 જે છે એમાં સજીવો ઉમેરાતા જશે. અચાનક કેવું આવશે કે આ સજીવની અંદર જે છે ને એ મલ્ટિપ્લિકેશન થવાનું શરૂ થશે. એટલે બીજો તબક્કો છે લોગ ફેઝ, જેને લઘુ ગુણકીય તબક્કો કહેવાય. અહીંયા તમને એક ગ્રાફ આપેલો છે. જુઓ, તમને જે ગ્રાફ અહીંયા દર્શાવેલો છે, આ ગ્રાફની અંદર તમે મારી સાથે સાથે જોતા જશો. હું એ ગ્રાફની પેરેલલ જ એક ગ્રાફ તમને બતાવું છું. એમાં તમે આ વિસ્તાર જોશો, આ વિસ્તાર, તો આ વિસ્તારની અંદર તમે જુઓ, અહીંથી અહીંયા સુધી તમે જુઓ, 0 થી સ્ટાર્ટ કરીને આ જે તબક્કો અહીં સુધી તમને જોવા મળી રહ્યો છે, આ રેડ, બરોબર છે? આપણે થોડું વધારે ક્લિયર કરીએ એટલે તમને ખ્યાલ આવતું જાય. ઓકે, તમારી પાસે આ બ્લુ કલરનું જે તમને સ્ટ્રક્ચર આપેલું છે ગ્રાફમાં જુઓ, તો હું અહીંયા જે રેડ ભાગ કરું છું, જુઓ તમે, અહીંથી શરૂ કરી અને આ જે વિસ્તાર તમે જુઓ છો અહીંયા સુધીનો, અહીં સુધીનો તમને લાગ ફેઝ દેખાડેલો છે. લાગ ફેઝ એટલે કે ઘનાત્મક તબક્કો. અહીંયા નવા વાતાવરણને છે ને એ વસ્તીના સજીવો અનુકૂલિત થતા હશે. એટલે એટલો બધો આપણને ગ્રોથ નહીં જોવા મળે. આપણે અહીંયા વસ્તી ગીચતા વિરુદ્ધ સમયનો આલેખ લીધેલો છે. વસ્તી ગીચતા વિરુદ્ધ સમયનો આલેખ લીધેલો છે, બરોબર છે? જેના ઇક્વેશનમાં આપણને dn/dt = rn બ્રેકેટમાં k - n ડિવાઈડ બાય k એ આપણને એનું ઇક્વેશન આપેલું છે. માત્ર આપણે કોઈ એક્ઝામમાં પૂછવાનું નથી, પણ આપણા નોલેજ માટે છે ખાલી, બરોબર છે? અહીંયા તમે જુઓ તો આપણને ખાસ આ વસ્તુ સમજાવી છે કે લોગ ફેઝ અને લાગ ફેઝ. હવે જો અહીંયા અહીંથી શરૂ કરીને તમે જુઓ, મતલબ જ્યાં રેડ લાઈન કરું છું ત્યાંથી શરૂ કરો, અહીંયા જુઓ તમે, તો અહીંથી શરૂ કરી અને તમે અહીંયા સુધી જોશો એટલે આ જે રેડ લાઈનનો હું જે ઘાટો વિસ્તાર બનાવું છું આપણો, એમાં જુઓ તો અચાનક જ સજીવોની સંખ્યામાં ખૂબ વધારો નોંધાયો છે. બહુ બધો સજીવોની સંખ્યામાં વધારો નોંધાયો છે. આ કયો રસ્તો હશે? આ કયો ફેઝ હશે કે જે ફેઝની અંદર સજીવો 2 ના 4, 4 ના 8, 8 ના 16, 16 ના 32 આ ફોર્મની અંદર વધવાના શરૂ થશે. અત્યારે તમને એમ થાય કે 2 ના 4 થયા છે ને 4 ના 8, પણ મિત્રો જ્યારે 1000 થાય ને પછી 2000, 2000 ના 4, 4 ના 8, 8 ના 16000, 32000, 64000, 1,28,000, 2,56,000 એ સિક્વન્સમાં હવે આગળ વધવાના શરૂ થશે. પછી શું થશે કે એક સમય એવો આવશે કે એમના માટે જે છે ને એ ખોરાકની અવેલેબિલિટી જે છે ને એ ઘટી જશે. મતલબ સજીવોની સંખ્યા વધશે તો ખોરાક શું થશે? ઘટશે. પરિણામ સ્વરૂપે મૃત્યુ પામવાનું શરૂ થશે. એટલે ધીરે ધીરે હવે જે વધારો હતો ને સ્ટોપ થશે, એમાં ઘટાડો આવવાનો શરૂ થશે. જો અહીંયા એક સ્ટેશનરી ફેઝ આવી જશે. અહીંયા સ્ટેશનરી, જો અહીંયા મેં સમતુલન તબક્કો લખેલો છે, દેખાઈશ તમને? અહીંયા મેં વાત કરી છે સમતુલન તબક્કાની. સમતુલન તબક્કો એટલે એવો તબક્કો છે કે જે તબક્કા ઉપર આપણે એમ કહી શકીએ કે જન્મદર ઇઝ ઇક્વલ ટુ મૃત્યુદર થઈ જાય. એને સ્ટેશનરી ફેઝ કહેવાય. એટલે આ તમે જે અહીંયા સીધી લાઈન જોઈ રહ્યા છો, આ સીધી લાઈન તમે જુઓ તો અહીંયા આવે નહીં તો જન્મ થતો હોય કે નહીં તો મૃત્યુ થતું હોય. આ જ ગ્રાફ જો આગળ તમે વધારવામાં જાઓ તો સીમિત પરિબળોના કારણે આ ગ્રાફ પછી આવી રીતે ડિક્લાઇન થતો જશે. મતલબ ધીરે 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 વસ્તી આ રીતના તમને ગ્રાફ જોવા મળશે, બરોબર? તો આ એક સમજવા જેવી વસ્તુ છે. મેઇન પોઈન્ટ આ અહીંયા આપણને કીધો છે કે કઈ રીતે જે છે એ લાગ ફેઝ, લોગ ફેઝ અને સમતુલન, બરોબર? એનું એક આપણને અહીંયા ઇક્વેશન આપી દીધું છે. nt = n0 ERT. અહીંયા તમને આ સમીકરણ આપેલું છે જેમાં nt = t સમયની વસ્તી ગીચતા, n0 = 0 સમયની વસ્તી ગીચતા, r = પ્રાકૃતિક વધારાનો આંતરિક દર અને e બરાબર તમે લ્યો છો પ્રાકૃતિક લઘુગુણકનો આધાર, બરોબર છે? તે આ રીતે તમે જે છે આખું ઇક્વેશન કમ્પ્લીટ કરો છો. અહીંયા જો તમને કીધું છે કે એ આકૃતિ શેની છે? તો કે જ્યારે પ્રતિક્રિયાઓ વૃદ્ધિને સીમિત કરતી નથી ત્યારે આલેખ ચરઘાતાંકીય છે. હવે આ બરોબર. હવે આવું તમને ઉદાહરણ સાથે સમજાવું.
કે દાખલા તરીકે તમે એક બેક્ટેરિયાનો ગ્રાફ લઈ લ્યો, તમે બેક્ટેરિયા નકરું ફૂડ આપતા જ જાવ છો, બંધન નથી કરતા, તો બેક્ટેરિયા વધતા જ રહેશે. કારણ કે આપણે ભણી ગયા છે બેક્ટેરિયા કેવા છે, અમર છે. પણ મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે કોઈ પણ વસ્તી માટે અજૈવિક પરિબળોનો જે સ્ત્રોત છે, ખોરાકનો સ્ત્રોત છે, એ એક સીમિત હોય છે, અમર્યાદિત ક્યારેય હોતો નથી. અને અમર્યાદિત ના હોય ને એટલે જ બેક્ટેરિયા માટે પણ વૃદ્ધિ આવી જ થાય. તમે જેટલું બેક્ટેરિયાના ગ્રોથ માટે ફૂડ આપેલું હોય ને, શરૂઆતમાં બેક્ટેરિયા આ રીતે વધવાના શરૂ થાય, વધે પણ ખરા, પણ એક સમય જયારે ખોરાક ઘટી જશે એટલે એ પણ આ રીતનો ગ્રાફ બનાવશે. તો કયો ગ્રાફ? એ આ ગ્રાફ બનશે. બરોબર છે? તો અહીંયા એ કીધું છે. બીજું તમને કીધું છે જયારે પ્રતિક્રિયાઓ વૃદ્ધિને સીમિત કરે, બરોબર, ત્યારે આ લખતા એને કે વહન ક્ષમતા દર્શાવે છે. એટલે યાદ રાખજો મિત્રો કે જ્યારે જે પ્રકારનો આલેખ બને છે, નથી બનતો એવું નથી. ચોમાસાની અંદર કીટકોની સંખ્યાનો આલેખ તમે લેવા જાઓ તો તમને આ જ રીતે જે આકારનો જ આલેખ જોવા મળે. કારણ કે એક દિવસ અગાઉ કીટક હોય જ નહીં, પણ જેવો વરસાદ પડે અચાનક કીટકો પુષ્કળ વધી જશે. તો આ પ્રકારનો વૃદ્ધિ આલેખ જે છે આની અંદર આપણે સમાવી શકીએ છીએ. તો આટલી વસ્તુ તમારે અહીંયા ખાસ અને યાદ રાખવાની છે મિત્રો. આઈ હોપ કે તમને આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે, હું શું કહેવા માંગુ છું. બરોબર કે અહીંયા 3 ફેઝ જેને સમજાઈ ગયા છે એને ખ્યાલ આવી જશે. ખાસ એટલે જ મેં તમને આ 3 ફેઝ સમજાવ્યા છે. કોને કહેવાય છે? લોગ ફેઝ. બરોબર, એનો ગ્રાફ મેં તમને અહીંયા ડ્રો કરીને ભણાવેલો છે એટલે તમને ખ્યાલ આવે. તો આ વાત થઈ ગઈ ટોટલ આપણી ચર ઘાતાંકીય વૃદ્ધિ. હવે આપણે બીજી જે વાત કરવી છે એમાં આપણે એક જે આકારના આલેખની પણ સાથે વાત કરશું, એટલે આપણે થોડીક વધારે બાબતો ક્લિયર થઈ જાય છે. ચલો નેક્સ્ટ વાત કરીએ. આપણે સંભાવ્ય વૃદ્ધિ, લોજિસ્ટિક ગ્રોથ ની વાત કરવી છે. ઓકે, ચલો સંભાવ્ય વૃદ્ધિની વાત કરીએ આપણે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી, નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન, લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત, વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. ઓકે, પ્રકૃતિમાં કોઈ પણ વસ્તીની પાસે એટલા અમર્યાદિત સ્ત્રોતો નથી હોતા કે ચરઘાતાંકીય વૃદ્ધિ થતી રહે. અમે પહેલી વાત જે તમને હમણાં કરી કે ક્યારેય કોઈની પાસે અમર્યાદિત સ્ત્રોત ના હોય કે વધ્યા જ કરે, એનું એક લિમિટેશન આવી જાય. અને તેના કારણે મર્યાદિત સ્ત્રોતો માટે વ્યક્તિગત સજીવો વચ્ચે હરીફાઈ થાય છે. હવે જેટલા સ્ત્રોત અવેલેબલ છે એના માટે સજીવોની સંખ્યા જાજી થઈ ગઈ છે, પણ સ્ત્રોત મર્યાદિત છે એટલે બધા વચ્ચે શું થશે? સ્પર્ધા થશે. અને આખરે યોગ્યતમ વ્યક્તિગત સજીવ જે છે, ફિટેસ્ટ ઇન્ડિવિડ્યુઅલ, એ જીવિત રહેશે, પ્રજનન કરશે અને પોતાની સંતતિ આગળ વધારશે, બાકીનાનો નાશ થશે. આ જ વસ્તુ ડાર્વિને પોતાના ઉત્ક્રાંતિવાદમાં પણ સમજાવેલી છે. ઘણા દેશોની સરકારોને પણ આ હકીકત સમજાય છે કે માનવ વસ્તી વૃદ્ધિને મર્યાદિત કરવા માટે વિવિધ પ્રતિબંધો દાખલ કર્યા છે. આ વાત આપણે પ્રજનનની ક્ષમતામાં કરી ગયા છીએ. પ્રકૃતિમાં આપેલ નિવાસસ્થાન આવાસની પાસે મહત્તમ સંભાવ્ય સંખ્યાના પાલન પોષણ માટે પૂરતા સ્ત્રોતો હોય છે. તેનાથી આગળ વધારે વૃદ્ધિ સંભવ નથી. કોઈ પણ સમુદાય હશે માત્ર લિમિટેડ ગ્રોથ જ કરી શકશે, વધારે નહીં. આટલું સમજો. આપણી પાસે ભારત દેશ છે તો ભારત દેશ પાસે ઘઉં ઉગાડવાની એક ક્ષમતા છે. ભારત દેશ આખી પૃથ્વીને આપી શકે એટલે ઘઉં ના ઉગાડી શકે. આ સમજવા જેવી બાબત છે. એ નિવાસ સ્થાનમાં એ જાતિ માટે મર્યાદાને પ્રકૃતિની વહન ક્ષમતા કહેવાય. કેપેસિટી જે કીધી છે, કેરિંગ કેપેસિટી કે તરીકે ચાલે આપણો માની લઈએ. કે હવે આપણે આનું ડિસ્કશન કરીએ કે શું આપણને કીધું છે. તો જો નેક્સ્ટ હવે તમારો જે પોઈન્ટ છે એમાં તમે કન્ટિન્યુ કરતા જુઓ કે નેક્સ્ટ તમને શું કીધું. હવે આ જ વસ્તુ જે હમણાં આપણે સમજ્યા ને એ તમને સમજાવવાનો અહીંયા ફરીથી પ્રયત્ન કરેલો છે. કોઈ પણ નિવાસ સ્થાનમાં મર્યાદિત સ્ત્રોતોની સાથે વૃદ્ધિ પામતી વસ્તી શરૂઆતમાં વૃદ્ધિ કેવી હશે? તો કે ધીમી, ત્યારબાદ ઝડપી, અને ત્યારબાદ વળી પાછું ડિસેલરેશન ફેઝ આવશે. એટલે ફેઝ ઘટે, ટૂંકમાં નીચું જવાનું થશે. બરોબર, હમણાં તમને ગ્રાફ દોરીને મેં સમજાવેલું હતું. અને છેવટે શું થશે? તો કે અનંત સ્પર્શી જતું થશે. જ્યારે વસ્તી ગીચતા તેની વહન ક્ષમતા સુધી પહોંચી જાય, ત્યારે વસ્તી ગીચતા n
ને સમય t ની સાપેક્ષે આલેખિત કરતા તેની ફલશ્રુતિએ સિગ્મોઇડ s પ્રકારનો જ વક્ર તમને મળી શકે. આ એક સમજવા જેવો પોઈન્ટ કીધો તમને કે કોઈ પણ વસ્તી હશે એની અંદર હંમેશા પેલા ધીમો વધારો, પછી ઝડપી વધારો, પછી ઘટાડો અને સ્થાયી અને પછી ડિક્લાઇન, આ રીતના ગ્રોથ જ આવશે. આમાં કોઈ ચેન્જીસ ક્યારેય નહીં આવે. સમજી લેજો મિત્રો ખાસ, એટલે તમને વધારે આ બાબત હવે ક્લિયર થઈ ગઈ. ઓકે, આઈ હોપ તમને હવે ક્લિયર હશે. તમારી સ્ક્રીન ઉપર તમને જુઓ dn/dt is equal to rn, બરોબર? k minus n by k, જેમાં તમને n is equal to t સમયે વસ્તી ઘનતા, ત્યાર પછી તમને કીધું છે r બરાબર પ્રાકૃતિક વધારાનો આંતરિક દર અને k બરાબર આગળ જે વાત કરીએ વહન ક્ષમતા. ખાસ કરીને કીધું કે મોટા ભાગની પ્રાણી વસ્તીઓમાં વૃદ્ધિ માટેનો સ્ત્રોત જે છે સંસાધનો એ મર્યાદિત હોય છે અને જલ્દીથી કે પછીથી મર્યાદિત થવા વાળા હોય છે. કા મર્યાદિત હશે ને કા ભવિષ્યમાં મર્યાદિત થશે. આથી સંભાવ્ય વૃદ્ધિ મોડલને વધુ વાસ્તવિક ગણવામાં આવેલ છે. જે આગળ આપણે વાત કરી સંભાવ્યની, એમાં અહીંયા આપણને એ જ પોઈન્ટ કીધો કે સંભાવ્ય મોડલ જે છે, રિયલિસ્ટિક મોડલ વધારે માનવામાં આવે એવું છે. તો ખાસ આ વસ્તુ સમજશો આપણે અહીંયા. તો આ વાત થઈ ગઈ વસ્તી વૃદ્ધિ દરની, બરોબર? ઇક્વેશન યાદ રાખવાની જરૂર એટલી બધી નથી, પણ પોઈન્ટ યાદ રાખવાની જરૂર છે જે આપણને ક્વેશ્ચનમાં પૂછી શકાય, બરોબર? મિત્રો હવે આપણને કીધું છે વસ્તીની આંતરક્રિયાઓ, એટલે કે વસ્તીની આંતરક્રિયાઓમાં કઈ કઈ ક્રિયાઓનો સમાવેશ થશે. સૌ પ્રથમ વસ્તુ આપણને કીધી છે પરભક્ષણ. એક વસ્તી બીજી વસ્તી સાથે કેવી રીતે જે છે એ સંબંધ ધરાવે છે એના આધારિત આપણે અહીંયા ચર્ચા કરવાની છે, બરોબર? પહેલું તમને કીધું છે વસ્તીની આંતરક્રિયાઓમાં પરભક્ષણ. પરભક્ષણ એટલે શું એની આપણે ચર્ચા કરીએ. તો જો પરભક્ષણનો અર્થ એવો થાય છે કે એક પ્રાણી જે છે એ અન્ય પ્રાણીનું અથવા તો એક સજીવ છે એ અન્ય સજીવનું ભક્ષણ કરે ને, તો આ ઘટનાને પરભક્ષણ કહેવાશે, બરોબર? પરભક્ષણમાં જે ભક્ષણ કરનાર છે એ ભક્ષક છે અને જેનું ભક્ષણ થશે એ ભક્ષ્ય છે, બરોબર? ખાસ અહીંયા સમજીએ આપણે. અને જો મિત્રો આ જરૂરી પણ છે, કોઈ પણ જગ્યા ઉપર તમે જોવા જાઓ તો જો ભક્ષણ ન થાય તો જે ભક્ષ્ય છે ને એ અસ્થાયી બની જાય. દાખલા તરીકે જંગલમાંથી હરણનું ભક્ષણ ન થાય ને તો હરણ અસ્થાયી બની જાય. હરણની સંખ્યા ફૂલ વધી જાય અને હરણની સંખ્યા અતિશય વધવાના કારણે આ જ હરણ બધી જ વનસ્પતિને ખાઈ જશે. પરિણામ સ્વરૂપે આપણી ઇકોસિસ્ટમને ડિસ્ટર્બ થઈ જશે. આ એક સમજવા જેવો પોઈન્ટ છે, બરોબર? સેકન્ડ પોઈન્ટની આપણે વાત કરીએ કે એ સિવાય તમે જોવા જાવ, એક એક્ઝામ્પલ બીજું આપો કે 1920 ની અંદર ઓસ્ટ્રેલિયાની અંદર છે ને ફાફડા થોર દાખલ થયા. હવે આ ફાફડા થોર દાખલ થવાના કારણે ઓસ્ટ્રેલિયાની અંદર તમામ એટલે કે તમામ, તો મિત્રો આ વાત થઈ ગઈ ટોટલ પરભક્ષણની, કે પરભક્ષણ કેવી રીતે કાર્ય કરે છે. ઓસ્ટ્રેલિયન બાવળ જે છે એ લાવવામાં આવેલા. ઓસ્ટ્રેલિયન બાવળના કારણે ઓસ્ટ્રેલિયાની અંદર ખૂબ જ મોટી તબાહી સર્જાણી. પરિણામ સ્વરૂપે ઓસ્ટ્રેલિયન બાવળને ખાનારા જે ફૂદાઓ હોય એ બહારથી લાવવામાં આવ્યા અને એ બહારથી લાવેલા ફૂદાઓના કારણે જે છે એ ઓસ્ટ્રેલિયન બાવળ જે છે એ કંટ્રોલમાં આવ્યા. તો આ વાત થઈ ગઈ પરભક્ષણ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા ઓટીપી મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો
તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે પીડીએફ મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.